હેલો વિદ્યાર્થી મિત્રો, પહેલો પાર્ટ આપણે જોઈ ચૂક્યા છીએ અને બીજા પાર્ટનો એટલે કે પાર્ટ 2 નો આપણે અભ્યાસ કરવા માટે જઈ રહ્યા છીએ. બીજો પાર્ટ જોઈએ એની પહેલાં ફરી પાછો પહેલો પાર્ટ રહ્યો તે જુઓ, એટલે આખો પાર્ટ રીતે તમને ખૂબ સારી રીતે સમજાઈ જશે અને ખ્યાલ રહ્યો તે આવી જશે. લાસ્ટમાં ચાંદની રીતે હંમેશા ઊંચી ટેકરીઓ તરફ રીતે જોઈ રહેતી હતી એવી વાત રીતે આપણે ભણેલા. આગળ જોઈએ શું કહેવા માંગે છે. Abu Khan could sense what was happening to his dear Chandni. He pushed her into a small hut and shut the door, but forgot to close the small window at the back. જો બારી છે બરોબર છે, નાની એવી ઝૂંપડીની અહીં આપણે બારી રીતે દઈએ, ઇટ ઇઝ અ વિન્ડો બરોબર છે. અબુ મિયા અધરવાઇઝ અબુ ખાન ફરગટ ઇટ. અબુ ખાન ભૂલી ગયા. ક્લોઝ ધ વિન્ડો એટલે કે બારીને બંધ. અબુ ખાન ક્લોઝ ધ વિન્ડો, બારીને બંધ કરવાનું ભૂલી ગયા. એક ભૂલ રહી તે ક્યારેક ભયંકરમાં ભયંકર બાબત રીતે સામે આવી શકે છે. એટલે નેચરલી કુદરતી રીતે બનવા કાળ હશે અને આ બારી રીતે ખુલ્લી રહી ગઈ. આગળ શું વાત કરતા કે છે, તેમની વહાલી ચાંદનીને શું થઈ રહ્યું છે તે અબુ ખાન સમજી ગયા. જો અબુ ખાન પ્રાણીઓ વિશે જાણતા હતા, તે બકરી વિશે ખૂબ જાણતા હતા. છેલ્લા ઘણા સમયથી ચાંદની રહી ત્યાં ટેકરીઓ તરફ જોઈ રહેતી હતી. અબુ ખાનની વાર્તામાં તેને રસ ન હતો, તેમજ ડિલિશિયસ ગ્રેન્સ, સ્વાદિષ્ટ ધાન્ય પણ ખાતી નહોતી. તેને પોતાનું શરીરની ઉતે ક્ષીણ કેવું દુબળું પાતળું કરી નાખ્યું હતું. આ બધી જ ક્રિયા ઉપરથી અબુ ખાન રીતે સમજતા હતા કે મારી બકરીને શું થઈ રહ્યું છે. અને અબુ ખાન સમજી ગયા. તેમણે તેને નાની ઝૂંપડીમાં ધક્કો મારીને બારણું બંધ કરી દીધું. તમને દેખાય છે કે આ ઝૂંપડી એના માટે જ બનાવેલી હતી જેમાં આ બકરી રીતે ને રાખતા. રાત્રિના સમયે બીજા કોઈ પશુ પ્રાણીને, પક્ષી અથવા તો હિંસક પ્રાણીઓ એને મારી ન નાખે એટલા માટે તે અહીં રાખતા અને બારણું બંધ કરી દેતા. પણ સંજોગો વસાત અહીંયા કેવું બને છે તે જોઈએ. પણ તેઓ પાછળની નાની બારી બંધ કરવાનું ભૂલી ગયા. ખુલ્લી રહી ગઈ અને હવે ખુલ્લી રહી ગઈ એટલે હવે આપણને આમ જાણવાની ઉત્સુકતા થશે, ભાઈ શું થશે હવે. કેમ કે પાઠની અંદર ડાબી રાક્ષસનો ઉલ્લેખ રહ્યો તે કરેલો છે. બકરીનું શું થશે અથવા તો બકરી શું કરશે જોઈએ આપણે નેક્સ્ટ પેરેગ્રાફની અંદર. The same night, Chandni made the window her passage for freedom. When Chandni reached the hilltop, the big yellow sun was rising in the horizon. She was overflowing with joy and wonder. The green grass under her feet became golden yellow. The wind sang an endless song of welcome. Chandni felt as if she were meeting her mother after years of separation. How different all this was from Abu Khan's prison house. આવા બધા વિચારો યાદ ચાંદનીને આવે છે. બરોબર, ધ્યાન રાખો. આ પેરેગ્રાફ આપણે સમજીએ. તે જ રાત્રે એટલે કે બારીમાંથી કૂદીને
ચાંદની શું કરે છે તે જોઈએ. તે રાત્રે ચાંદનીએ તે બારીને પોતાની મુક્તિનો માર્ગ બનાવી હતો. જો બારીમાંથી કૂદી અંધારું રીતે તમને દેખાય છે, ઝૂંપડીમાંથી બહાર નીકળી ગઈ, એટલે કે મુક્તિનો માર્ગ રીતે બનાવ્યો. જ્યારે ચાંદની ટેકરીની ટોચ પર, ક્યાં ટોચ પર પહોંચી, ત્યારે ક્ષિતિજ પર મોટો હોરાઇઝન, જો કેવો શબ્દ વાપર્યો, હોરાઇઝન, ક્ષિતિજ પર મોટો પીળો સૂર્ય ઉગી રહ્યો હતો. તેનું મન આનંદ અને વિસ્મયથી છલકાતું હતું. તેના પગ નીચે ઘાસ ચમકતું પીળું થઈ ગયું, એટલે કે સૂર્યના પ્રકાશથી એ ઘાસ તો લીલું જ હોય છે, પરંતુ સોનેરી જેવું રીતે લાગવા માંડ્યું. પવન પણ એક અનંત સ્વાગત ગીત ગાઈ રહ્યો હતો, એન્ડલેસ સોંગ. બરોબર છે. ચાંદનીને એવું લાગ્યું જાણે કે તે વર્ષોથી વિખૂટી પડી ગયેલી તેની માતાને મળી રહી છે. અબુ ખાનના ઝેર જેવા ઘરથી આ બધું કેટલું જુદું હતું, કારણ કે ચાંદની રીતે કેવી હતી, મુક્ત હતી, કુદરતના ખોળે એમ કે રમતી હતી. તેને કોઈ પણ પ્રકારનું બંધન ન હતું. ખુલ્લી હવા ખાતી હતી, લીલું ઘાસમાં શું કરતી હતી, આમ નાચતી હતી. અને એને આજે એવું લાગતું હતું કે વર્ષોથી જુદી પડેલી ગયેલી એની માતાને મળવા માટે જઈ રહી હોય એવું લાગતું હતું. એટલે કે એની માતા તો મૃત્યુ પામી હતી. પરંતુ અહીં બુદ્ધિપૂર્વક આપણે વિચારવાનું રીતે છે કે એ શું કહેવા માંગે છે. આગળ જોઈએ આપણે નેક્સ્ટ પેરેગ્રાફ. That day she jumped and played and ate all around. She was on the top of the world. It was the happiest day in Chandni's life. એટલી સરસ મજાની વાત કરે છે. તે દિવસે ચોમેર કૂદી, એમ ડાન્સ કર્યો, જમ્પિંગ, અને લીલું ઘાસ ખાધું. શું કરે છે? એટ ગ્રીન ગ્રાસ. તે ખૂબ જ ખુશ હતી. તે ચાંદનીના જીવનનો સૌથી સારો દિવસ હતો, કારણ કે મુક્ત રીતે, તે બિંદાસ્ત રીતે અહીં ઠેકડા મારતી, ખાતી, કુદરતના ખોળે આ આનંદ રીતે અનુભવતી હતી. The sun disappeared. જો disappeared એટલે આપણને ખબર પડી જવી જોઈએ, મતલબ the sun set. બરોબર છે. The sunrise means સૂર્યોદય અને sunset means સૂર્યાસ્ત, એવું આપણને અહીં દેખાય છે. The sun disappeared behind the hills. Soon the darkness covered the grass, the flower and the trees. The wind stopped blowing. There was stillness all around, and all hooted from a hall. Chandni felt scared. સૂર્ય ટેકરીની પાછળ અદૃશ્ય થઈ ગયો. થોડી જ વારમાં ઘાસ, ફૂલો અને વૃક્ષો પર અંધકાર છવાઈ ગયો. પવન ફૂંકાતો બંધ થયો. ચોમેર ચારે તરફ ગાઢ શાંતિ રહી હતી. બપોરમાંથી એક ઘુવડ બોલ્યું. ચાંદની ડરી ગઈ. ચાંદની શું થઈ ગઈ? ડરી ગઈ. The full moon rose in the distant sky. In its silver light, Chandni saw two bright eyes and sharp teeth moving slowly towards her. The devil was not in a hurry. He knew that God was also his food. દૂર આકાશમાં પૂનમનો ચંદ્ર ઉગ્યો. તેની ચાંદનીએ બે ચમકતી આંખો અને તીક્ષ્ણ દાંત ધીમેથી તેની તરફ આવતા જોયા.
રાક્ષસને ઉતાવળ ન હતી. તેને ખબર હતી કે તે આ બકરી પણ તેનો શિકાર એમ વિચારતું હતું કે આ બકરી મારો જ રહ્યો તે ખોરાક છે. શું કહે છે? મારો જ ખોરાક છે, એટલે કે મારો જ શિકાર રહ્યો તે છે. The ball and the goat stuck their hand with each other. He was big and ferocious, whereas she was small but not weaker. Chandni stood firm on her legs, head slightly bent, and her strong horns aimed at the devil. She looked like a brave soldier, ready to fight a cruel animal. Ready to fight a cruel enemy. વરુ અને બકરીએ એકબીજા સાથે માથા અથડાવ્યા. સ્ટક ધ હેડ, બંનેના માથા જે હતા એમ કે એકબીજા સાથે અથડાવ્યા, એટલે કે લડાઈની શરૂઆત થઈ. હવે દ્રશ્ય જોવો તો પણ તમને ખબર પડે કે બકરી રહી તે એકદમ નાની લાગે અને વરુ રહ્યું તે મોટું લાગે. એટલે શું કે છે? તે મોટું અને વિકરાળ હતું. કોણ? તો કે બાલ વરુ. જ્યારે ચાંદની નાની હતી પણ નબળી ન હતી. ચાંદની તેના પગ પર સ્થિર ઊભી રહી, માથું થોડું નમેલું અને તેના મજબૂત શિંગડા રાક્ષસ સામે તાકેલા. તે એક ક્રૂર શત્રુ સામે લડવા તૈયાર હોય તેવા બહાદુર સૈનિક જેવી લાગતી હતી. જો ચાંદની ભલે શરીરે નાની હતી, બરોબર છે, દેખાવમાં વરુ કરતા ખૂબ નાની દેખાતી હતી, પરંતુ કેવી હતી? બહાદુર હતી, નબળી ન હતી, એટલે કે નબળા મનની ન હતી. એક કેવો શબ્દ વાપર્યો છે? બ્રેવ સોલ્જર હોય તેની જેમ દુશ્મનની સામે લડવા માટે ઊભી રહી હતી. The fight began. It went on through the night. The moon began to grow pale and suddenly hide behind the clouds. The stars also began to disappear one by one. A faint light appeared in the east. The first rays of the sun saw Chandni lying on the ground. She was completely soaked in blood. The bull, tired and sleepy, was getting ready to devour her. લડાઈ શરૂ થઈ. તે આખી રાત ચાલી. થ્રુ ધ નાઇટ. કેવું? થ્રુ ધ નાઇટ. ચંદ્ર ઝાંખો પડવા લાગ્યો અને અચાનક વાદળા પાછળ સંતાઈ ગયો. તારા પર એક પછી એક અદ્રશ્ય થવા લાગ્યા. પૂર્વમાં એક ઝાંખો પ્રકાશ દેખાવા લાગ્યો. સૂર્યના પહેલા કિરણોએ ચાંદનીને જમીન પર પડેલી જોઈ. તે લોહીથી લથબથ થઈ ગઈ હતી. થાકેલું અને ઊંઘથી ઘેરાયેલું વરુ પણ તેને ખાવા માટે તૈયાર હતું. A flock of birds sitting on trees was debating the result of the fight. એક વૃક્ષ પર બેઠેલા પક્ષીઓના આ લડાઈના પરિણામ વિશે ચર્ચા કરી રહ્યા હતા. શું ચર્ચા કરી રહ્યા હતા? આ બંને વચ્ચે લડાઈ થઈ છે. હુ ઇઝ ધ વિનર? બરોબર છે, એમ પોતે ચર્ચાઓ રિયાતે કરી રહ્યા હતા. સો હુ ઇઝ ધ વિનર? asked a small one. The ball, of course, most of others declared together. No, said a wise old bird. Chandni is the winner. I have never seen such a brave freedom fighter. No. અહીં એક શું કહે છે? એઝેડ અને વાઇસ બર્ડે કહ્યું કે તમારું ડિસિઝન રીતે ખોટું છે.
તમે એમ સમજો છો કે ચાંદની રીતે મૃત્યુ પામી ગઈ છે, તે હારી ગઈ છે અને વરુ જીતી ગયું છે. એવું નથી મિત્રો. અહીં બુદ્ધિપૂર્વક વિચારવાનું છે અને જોવાનું છે કે એક હિંસક પ્રાણી સાથે આ પેટ એનિમલે કેટલી બાદ ભરી અને પેલા રાક્ષસ જેવા વોલ્ફને એને હંફાવી દીધું. હવ જીવનના અંત સુધી તે લડી. આ એની બહાદુરી બતાવે છે. શું બતાવે છે? એની બહાદુરી બતાવે છે. હવ તો વિજેતા કોણ છે? એક નાનકડા પક્ષીએ પૂછ્યું. વરુ જ મોટા ભાગના પક્ષીઓ એક સાથે જાહેર કર્યું કે આમાં તો ચાંદની મૃત્યુ પામી છે. એટલે વિજેતા જે જીવતું હોય તેને જ કહી શકાય. પરંતુ તમે વિચારો, તમે શું કરો છો? વિચારો મિત્રો કે બહાદુર કોને કહેવો? ઘણી વખત આપણે ખોટી દિશામાં વિચારતા હોઈએ છીએ. પરંતુ અહીં એવું વાઇઝ ઓલ્ડ બર્ડે કહ્યું. અને શું વાત કરે છે? ના, એક સમજદાર વૃદ્ધ પક્ષી બોલ્યું, ચાંદની વિજેતા છે. મેં આટલી બહાદુર સ્વતંત્ર સેનાની કદી જોઈ નથી. સરસ મજાની વાત કરે છે. કારણ કે આ પક્ષીએ જોયું કે હું ઘણા વર્ષોથી એમ કે છે કે આ હિલ ઉપર રહું છું. આ ડેવિલ રહ્યું તે એમ કે છે ભલભલા પ્રાણીઓને મારીને ખાઈ જાય છે. અને પેલા પ્રાણીઓ પણ એમ કે છે કે એના શરણે આવીને શું કરે છે? પોતાનો જીવ, પોતાની જાતને એની સામે સોંપી દે છે. પરંતુ ચાંદની એવું નથી કર્યું. તેને તેની સાથે બાદ ભીડવી છે. શું કરી દે? માથું ભટકાવ્યું. બરોબર છે? ડેવિલને એટલે કે વલ્ફને નબળું પાડ્યું છે. આપણે જાણીએ છીએ કે ભાઈ વરુ વિજેતા રીતે છે. પરંતુ ચાંદનીએ પોતાનો અંતિમ શ્વાસ સુધી વરુને મચક નથી આપી. એની સામે લડ્યું છે. અને એ પણ કેવી રીતે બહાદુરીપૂર્વક, જાણે સ્વતંત્ર સેનાની યુદ્ધની અંદર જ્યારે પોતાના અંતિમ શ્વાસ સુધી લડતા હોય એવી રીતે આ ચાંદનીએ શું કર્યું છે? આ વલ્ફ એટલે કે વરુ સાથે લડ્યું. કહેવાનો મતલબ શું છે? કે ખરેખર વિજેતા ચાંદની રીતે છે. એમ આપણે ઘણી બધી બાબતની અંદર આવી સમજ રાખવાની છે. એટલે મિત્રો, પાઠ ખૂબ સરસ મજાનો રીતે છે. અહીંયા સમજણની જરૂર છે. એટલે ચાંદની રીતે વિજેતા રીતે છે મિત્રો.